નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે બનાવવાના છે એકદમ નવી જ રીતનો નાસ્તો। તો આ નાસ્તો બિલકુલ પાટોડી જેવો જ છે, પણ આ પાટોડી નથી, આ પાટોડી જેવો ટેસ્ટી નાસ્તો છે। તો આ નાસ્તાની રીત જોવા માટે વિડીયો છેલ્લે સુધી ચોક્કસ જોજો, અને વિડીયો ગમે તો લાઈક અને શેર પણ ચોક્કસ કરજો, અને હા, કોમેન્ટ પણ અવશ્ય કરજો। અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો રેસીપી જોઈ લઈએ ફટાફટ। તો એના માટે આપણે સૌથી પહેલાં તો 1 વાટકી જેટલો રવો લેવાનો છે, અને અડધી વાટકી જેટલો આપણે ચોખાનો લોટ લેવાનો છે, અને ફરીથી આપણે 1 વાટકી જેટલું આપણે દહીં લેવાનું છે। હવે તે જ વાટકી ભરીને આપણે આમાં એટલું જ પાણી એડ કરવાનું છે। તો તમે જોઈ શકો છો વિડીયોમાં બધી વસ્તુને આ રીતે સારી રીતે મિક્સ કરી લેવાની છે। એક જ વાટકીનું આપણે માપ રાખવાનું છે, અથવા તો તમે કપનું માપ રાખો, જે પણ માપ રાખો એ બરોબર જ એક જ રાખવાનું છે। એ જ પ્રમાણે આપણે બધી વસ્તુ લેવાની છે। તો પાણી એડ કર્યા પછી આપણે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાની છે, અને 10 થી 15 મિનિટ માટે આપણે એને ઢાંકીને બરાબર પલળવા દેવાનું છે, જેથી સોજી સરસ રીતે ફૂલી જશે, અને જે ખીરું છે આપણું એ એકદમ ઘટ્ટ બની જશે। તો તમે જોઈ શકો છો ખીરું અત્યારે એકદમ ઘટ્ટ બનીને તૈયાર થઈ ગયું છે, સોજી ફૂલી ગઈ છે, અને દહીં પણ એમને એમ જ રહ્યું છે। હવે આપણે શું કરવાનું છે, તો મિક્સરના જારમાં આ જે ખીરું રેડી કર્યું છે આપણે એને એકદમ ઝીણું ક્રશ કરી લેવાનું છે। તો જો વધારે ખીરું તમારે બનાવવાનું હોય તો તમે 2 ભાગમાં થોડું કરીને ક્રશ કરી શકો છો, અથવા તો થોડુંક જ હોય તો તમે એક જ વારમાં બધું ક્રશ કરી શકો છો। તો મેં અહીંયા પહેલાં થોડુંક લીધું છે, એની અંદર જ આપણે આદું અને મરચાં એડ કરી દેવાના છે। જો તમે લસણ પણ ખાતા હો તો લસણની કળીઓ પણ આમાં જ એડ કરી અને આ રીતે એકદમ ઝીણું વાટી લેવાનું છે। તમે જોઈ શકો છો હજુ પણ આમાં આદું અને મરચાંના થોડા કટકા રહેલા છે। તો હવે આપણે આ આદું અને કટકાના જે ઝીણા કટકા છે તે આની અંદર ન આવી જાય એટલા માટે આપણે એને સારી રીતે ચાળી લેવાનું છે। તો એના માટે મેં અહીંયા આ રીતે ચાળણીનો ઉપયોગ કરી અને સારી રીતે ચાળી લીધું છે। તમે જોઈ શકો છો આ રીતે ગાળી લેવાથી એમાં જરાક પણ ગઠ્ઠા નહીં રહે, અને એકદમ સ્મૂથ આપણું બેટર બનીને તૈયાર થઈ જશે। આ રેસીપી નાસ્તામાં ખાવાની તો બહુ જ મજા પડે છે, અને જો તમે વેકેશનમાં બાળકોને આવા નવા નાસ્તા બનાવીને ખવડાવશો ને તો એ લોકો બહારના નાસ્તા અને બહારના જે પડીકા છે તે ખાવાનું પણ ભૂલી જશે। તો હવે આપણે બીજી વાર પણ એ જ રીતે બધી વસ્તુને સારી રીતે મિક્સચરમાં જારમાં એડ કરી અને ક્રશ કરી લેવાનું છે। તમે તીખાશ પ્રમાણે એમાં આદું અને મરચાં એડ કરી શકો છો। અત્યારે મેં એમાં આદુ મરચાં એડ નથી કર્યા, મેં એક જ વારમાં એડ કરી લીધેલા છે એટલા માટે। હવે આપણે આને ફરીથી એ જ રીતે ઝીણું વાટી અને એ જ રીતે એ જ ચાળણીમાં સારી રીતે ચાળી લેવાનું છે। તમે જોઈ શકો છો આ રીતે ગાળી લીધા પછી એકદમ સ્મૂથ બેટર રેડી થઈ જશે। હવે જે વધેલું છે આદું અને મરચાંના ટુકડા એને આપણે ફેંકી દેવાના છે। તો તમે જોયું એકદમ પાતળું અને એકદમ સ્મૂથ બેટર રેડી છે। હવે એમાં સ્વાદ અનુસાર મીઠું અને 1 ચમચી જેટલા ચીલી ફ્લેક અને ઝીણી સુધારેલી કોથમીર આ રીતે એડ કરી અને ફરીથી બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાનું છે। જો તમારે ચીલી ફ્લેક્સ ના નાખવા હોય તો આમાં જ આપણે આદું અને મરચાં તો એડ કરેલા જ છે તો પણ ચાલશે, પણ જો તમારે તીખાશ વધારે જોઈએ તો તમે ચીલી ફ્લેક્સ એડ કરી શકો છો। હવે આપણે શું કરવાનું છે કે એક થાળીમાં આ રીતે ચારે બાજુ તેલ લગાડી લેવાનું છે। તેલ લગાડી લીધા પછી આ રીતે મોટા વાસણમાં પાણી મૂકી અને એની ઉપર કાટલો મૂકી અને પાણીને ગરમ થવા દેવાનું છે। જેવી રીતે આપણે ઢોકળા અને ખમણને બાફીએ છીએ બસ એ જ રીતે આપણે આને બાફવાનું છે। તો હવે આપણે જે થાળીમાં તેલ લગાડેલું છે એમાં આ રીતે ખીરું એડ કરવાનું છે। ખીરું પાતળું જ રાખવાનું છે, અને એને આ રીતે થાળીમાં ચારે બાજુ પ્રસરાવી દેવાનું છે, એટલે એકદમ પાતળું લેયર રેડી થઈ જશે। અને હા, બીજું કે આપણે આમાં ખાવાનો સોડા કે ઈનો કે એવું કોઈ જ વસ્તુ આમાં આપણે એડ નથી કરવાની। આપણે અત્યારે ઢોકળા નથી બનાવતા, આપણે એક નવી જ રીતનો નાસ્તો બનાવીએ છીએ એટલા માટે આપણે આને આમ જ રાખવાનું છે। એકદમ પાતળું લેયર રેડી થઈ જાય એટલે જે આપણે પાણી ગરમ કરવા માટે મૂક્યું છે તેમાં આ થાળીને આ રીતે મૂકી દેવાની છે, અને એની ઉપર ઢાંકણ બંધ કરી અને ફક્ત 2 જ મિનિટ માટે એને સારી રીતે બફાવા દેવાનું છે। વધારે વાર નથી રાખવાનું, ફક્ત 2 જ મિનિટ માટે એને બફાવા દેવાનું છે। 2 મિનિટ પછી તમે જોશો ને તો આપણું જે ખીરું છે તે સારી રીતે બરાબર બફાઈ ગયેલું છે, અને એનો કલર પણ થોડોક ચેન્જ થઈ ગયેલો દેખાઈ રહ્યો છે। તો હવે આપણે ગેસ બંધ કરી દેવાનો છે, અને જે થાળી છે એને નીચે ઉતારી અને એકદમ ઠંડી થવા દેવાની છે।
થાળી એકદમ ઠંડી થઈ જાય ત્યારબાદ જ આપણે એને રોલ કરવાનો છે. તો રોલ કરવા માટે આપણે જે રીતે પાટોડીના રોલ કરીએ છીએ બસ એ જ રીતે આપણે અહીંયા પણ રોલ કરવાના છે. તો છરીની મદદથી આપણે સૌથી પહેલાં તો આ રીતે ઊભા કાપા પાડવાના છે. તમે જોઈ શકો છો આપણે જે રીતે પાટોડીમાં પાડીએ છીએ બસ એ જ રીતે આપણે આમાં સીધા ઊભા આ રીતે કાપા પાડવાના છે. કાપા પડાઈ જાય પછી જ આપણે એના રોલ કરવાના છે. અને હા, એક વાતનું ખાસ ધ્યાન રાખજો કે થાળી ગરમ હોય ત્યારે એને ક્યારેય આ રીતે કાપા નથી પાડવાના. એકદમ સારી રીતે થાળી એકદમ ઠંડી થઈ જાય ત્યારબાદ જ આપણે એના રોલ કરવાના છે. તો તમે જોઈ શકો છો આપણે જ્યાં કાપા પાડ્યા હતા ત્યાં આ રીતે ધીરે ધીરે કરીને રોલ કરતા જવાનું છે. એટલે જે નીચેનું ભાગ છે એની જાતે જ થાળીથી જુદો થઈ જશે અને સારી રીતે રોલ પણ વળી જશે. તો આ જ રીતે આપણે બધા જ રોલ રેડી કરવાના છે અને બધા જ રોલને આપણે એક અલગ થાળીમાં એને ટ્રાન્સફર કરી દેવાના છે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે આપણી પાટોડી જ સમજી લો સફેદ કલરની આપણી પાટોડી બનીને રેડી થઈ ગઈ છે. તો આ ઝટપટ તૈયાર થતો અને એકદમ નવી જ રીતનો નાસ્તો જો તમને લોકોને ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર ચોક્કસ કરજો અને તમે લોકો પણ આ રેસીપી ચોક્કસ ઘરે ટ્રાય કરજો અને મને કોમેન્ટ કરીને કહેજો કે કેવી બની છે. અને હા, જો તમે લોકો અમારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. તો ચાલો હવે આપણે આ જ રીતે બધા જ રોલ રેડી કરી દેવાના છે અને અલગ થાળીમાં બધા જ રોલને મૂકી દેવાના છે. હવે આપણે ફરીથી એ જ રીતે આ જ થાળીમાં થોડુંક આ રીતે તેલ લગાડી દેવાનું છે અને ફરીથી આપણે એ જ ખીરું આપણે આમાં આ રીતે એકદમ પાતળા લેયરમાં પાથરી દેવાનું છે. તમે જોઈ શકો છો ફરીથી હું તમને એકવાર બતાડી દઉં એટલે તમને કોઈ પણ પ્રશ્ન ના રહે એટલા માટે. તો તમે જોઈ શકો છો આ રીતે પાતળું લેયર બનાવ્યા પછી ફરીથી આપણે એ જ રીતે બાફવા માટે મૂકવાનું છે. ફક્ત 2 જ મિનિટ માટે આપણે એને બાફવાનું છે. 2 મિનિટ પછી તમે જ્યારે ખોલીને જોશો ને તો એનો કલર થોડોક ચેન્જ થઈ ગયેલો હશે એટલે તમારે સમજી લેવાનું કે આપણો જે પાટોડી છે સફેદ કલરની તે રેડી થઈ ગઈ છે. તો આ જ રીતે બધા રોલ રેડી થઈ જાય એટલે હવે આપણે કરવાનું છે વઘાર. તો વઘાર માટે આપણે 2 ચમચા જેટલું તેલ લેવાનું છે, તેમાં રાઈ એડ કરવાની છે, મીઠા લીમડાના પાન એડ કરવાના છે, તલ એડ કરવાના છે અને ચપટીક હિંગ પણ એડ કરવાની છે. ત્યારબાદ આ બધું વઘાર જે આપણે નવો મસ્ત મજાનો નાસ્તો રેડી કર્યો છે એની ઉપર આ રીતે એડ કરી દેવાનું છે. તો આપણી સફેદ કલરની પાટોડી જ સમજી લો એ સફેદ કલરની પાટોડી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે. તો આ નાસ્તો એકદમ નવો તો છે સાથે ટેસ્ટમાં પણ બેસ્ટ છે. તો તમે લોકો ચોક્કસ ટ્રાય કરજો અને આવી જાઓ બધા નાસ્તો કરવા માટે. તો ચાલો હવે આપણે ફરી મળશું નવા વિડીયો સાથે, નવી વાનગી સાથે. ત્યાં સુધી બાય.